ગુજરાતના હવામાનને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સામે આવી રહ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆત ગુજરાત માટે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે અતિ મહત્વની છે. હવામાનની જાણીતી વેબસાઇટ સ્કાયમેટના અંદાજ મુજબ 1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવી શકે છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 સપ્ટેમ્બરે ભારે વરસાદી રાઉન્ડ આવે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. અને માત્ર સૌરાષ્ટ્ર જ નહીં દર્શક મિત્રો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 3 સપ્ટેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદ બને તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આજે આપણે તમામ હવામાનની વિગતો માટે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા એક અપીલ દર્શક મિત્રો તમને કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે વિડીયો ઘણા લોકો જોવે છે પરંતુ સબસ્ક્રાઇબ ખૂબ ઓછા લોકો કરે છે. આપના સુધી હવામાનની વિગત પહોંચાડવા માટે અમને ઘણી મહેનત પડે છે, એટલે માત્ર 1 સેકન્ડ લાગશે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં. હવે આપણે હવામાનની વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રની. તો સૌરાષ્ટ્રના છેલ્લા કેટલાય સમયથી વરસાદની સૌરાષ્ટ્રના લોકો રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો અને લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે સપ્ટેમ્બરની શરૂઆતને લઈને વરસાદી સંકેતો સામે આવી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર માટે સૌથી મોટા રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે. હાલની આગાહી પ્રમાણે વાત કરીએ તો 1 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને 3 સપ્ટેમ્બર, 4 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બર દિવસ લખી લેશો. 3, 4, 5 સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર માટે અત્યંત મહત્વના છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે. હવે માત્ર વાત સૌરાષ્ટ્ર જિલ્લાની કયા જિલ્લામાં વરસાદ પડી શકે સૌરાષ્ટ્રના, તો રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સોનગર, મોરબી, એટલે કે સૌરાષ્ટ્રના લગભગ તમામે તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. પરંતુ દર્શક મિત્રો, અહીંયા એક વાત નોંધી લેવી જોઈએ કે તમારે આ હવામાનની વેબસાઇટ જે સ્કાયમેટ છે આ એનું અનુમાન છે, જે ખાસ કરીને 3 થી 5 સપ્ટેમ્બરનો સમયગાળો હવામાનની દ્રષ્ટિએ મહત્વનો બની શકે છે તેવું તેમને લાગી રહ્યું છે. જો વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બને તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી પણ શકે છે તેવી સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આગામી દિવસો અતિ મહત્વના બનવાના છે. ખેતરમાં ઊભા પાક માટે સપ્ટેમ્બરની શરૂઆતનો દિવસો વરસાદ માટે ખૂબ જ રાહત આપનારા બની શકે છે. આપણે સૌરાષ્ટ્રની વાત કરી, કચ્છ માટે પણ રાહતના સંકેત છે. કચ્છમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને 4 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બર કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હાલમાં સપ્ટેમ્બરની શરૂઆતને લઈને કચ્છમાં વરસાદી પ્રવૃત્તિના સંકેતો જોવા મળી રહ્યા છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બને અને ભેજવાળો પ્રવાહ ગુજરાત તરફ સક્રિય થાય તો કચ્છના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. દર્શક મિત્રો, આપણે કચ્છની સૌરાષ્ટ્રની વાત કરી. હવે વાત કરીએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં શું સ્થિતિ બની રહી છે, તો હાલના સ્કાયમેટના પ્રમાણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારો માટે પણ સપ્ટેમ્બરની શરૂઆતમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને 3, 4 અને 5 સપ્ટેમ્બર આ 3 દિવસ એક ભારે વરસાદી રાઉન્ડ આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે. હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની. તો હાલના જે સંકેતો મળી રહ્યા છે સ્કાયમેટની વેબસાઇટ દ્વારા એ પ્રમાણે 3 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જેમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદી રાઉન્ડ આવી શકે છે. હવે દર્શક મિત્રો, અહીંયા સૌથી મોટો સવાલ, શું ગુજરાતમાં ભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે? હાલમાં ઉપલબ્ધ જે સંકેતો જોવામાં આવે છે તો સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા દેખાઈ રહી છે. તમને દર્શક મિત્રો એ પણ જણાવી દઈએ કે સ્કાયમેટના તાજેતરના જે અનુમાન છે 2026નું મોન્સૂન અનુમાન, એ અપડેટ મુજબ સપ્ટેમ્બરમાં દેશવ્યાપી વરસાદનો અંદાજ 80% LPA સુધી ઘટાડી દેવામાં આવ્યો છે. જે મોન્સૂન 2026નું ચોમાસું છે એ માટે પણ નબળા વરસાદની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આપણે હવામાનની જાણીતી વેબસાઇટ સ્કાયમેટ પ્રમાણે વરસાદની શક્યતા જોઈ, પરંતુ હવે આપણે જાણીતા હવામાનના અવલોકનકાર મગનભાઈ ચંગેલા પાસેથી જાણીશું કે શું છે આગામી વરસાદની સ્થિતિ, તેમનું અવલોકન શું કહે છે.
આપણી સાથે હવામાનના જાણીતા અવલોકનકાર મગનભાઈ ચંગેલા જોડી ગયા છે. મગનભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્વાગત ભાઈ. મગનભાઈ, અગાઉ જ્યારે આપણે વીઆર લાઈવ પર આગાહી કરી હતી, અવલોકન કર્યું હતું કે ઓગસ્ટ માસમાં ખૂબ સારો વરસાદ નહીં પડે, ગુજરાતમાં સારો વરસાદ ઓગસ્ટમાં નથી દેખાઈ રહ્યો. આપની આગાહી એકદમ સચોટ દેખાતી હોય એ પ્રમાણે ઓગસ્ટ માસના અત્યારે 22 તારીખ થઈ ગઈ, પણ અત્યાર સુધી ગુજરાતમાં સારો વરસાદ ઓગસ્ટ માસમાં નથી જોવા મળ્યો. હવે જ્યારે સપ્ટેમ્બર મહિનો આવી રહ્યો છે, હવામાનના નિષ્ણાતો, હવામાનની ઘણી વેબસાઇટો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સારો વરસાદ દર્શાવી રહ્યા છે. આપનું અવલોકન શું કહી રહ્યું છે? હવે વાત એવી છે કે સ્કાયમેટ ચેનલમાં જે કઈ નકશા ઉપર મને જોવામાં આવ્યું છે એની હું વાત કરું તો 1 તારીખથી 5 તારીખ સુધી વરસાદનું ફોટા ઉપર બતાવે છે ગુજરાત ઉપર. અચ્છા. એમાં 1 તારીખ તો નબળી છે જ, 5 તારીખ નબળી છે. અચ્છા. એટલે 2 થી 4 તારીખ 3 દિવસનો પ્રોગ્રામ વરસાદનો એ સ્કાયમેટના વેધર ફોટામાં બતાવે છે. અચ્છા. તો એમાં એક વાત એવી પણ છે કે કઈ સિસ્ટમો આવતી હોય ને એ 8-10 દિવસ પહેલા એ બતાવતા હોય, તો એ સમયગાળો નજીક આવી જાય તો એ સિસ્ટમ ગાયબ થઈ જાય, અગર તો બીજા પ્રદેશ ઉપર વહી જાય, આવું બનતું હોય છે. એટલે હવે જો એમાં ફેરફાર ન થાય તો ચોક્કસ ગુજરાતને વરસાદ મળી જ શકશે, આવું મારું માનવું છે. અચ્છા મગનભાઈ, જે પ્રમાણે સ્કાયમેટ બતાવી રહ્યું છે, જે પ્રમાણે આપણે અગાઉ વાતચીત થઈ હતી પ્રમાણે 2, 3, 4 તારીખ જે અત્યારે વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે, એમાં સૌરાષ્ટ્ર અને કચ્છને લઈને શું દેખાઈ રહ્યું છે? આપને શું અવલોકન છે? સૌરાષ્ટ્ર અને કચ્છને સારો વરસાદ મળી શકે છે? એ સ્કાયમેટના જે પિક્ચર છે એમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છને સારું તો બતાવે જ છે. જો એ સિસ્ટમમાં ફેરફાર ન થાય તો વરસાદ તો સારો 2 થી 4 તારીખ સુધીમાં મળી જ શકે. જી મગનભાઈ, આપનું અવલોકન શું કહે છે? પણ સૌરાષ્ટ્ર માટે કેવો વરસાદ થઈ શકે સપ્ટેમ્બર માસમાં? સપ્ટેમ્બર માસમાં જે આ કઈ સિસ્ટમ આવી છે એ બતાવે છે ને, હવે એ આવી જાય તો સારી વાત છે, તો માણસને કઈક રાહત થઈ જાય. પણ પછીનો જે ટાઈમ છે ને સપ્ટેમ્બરનો, એમાં તો કઈ વરસાદ કઈ થાય એવું મને નથી દેખાતું. અને જો થાય તો જ્યાં વરસાદ પડ્યો છે ને, જે વિસ્તાર ઉપર ઠીક સારો વરસાદ પડ્યો છે અને જમીનમાં જ્યાં કઈ પાણી છે, તો ત્યાં જે ઊંચું તાપમાન આવતું હોય તો એનાથી થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ એવા વિસ્તારોમાં, સીમિત વિસ્તારમાં વરસાદ થાય, આવું બની શકે. ને જ્યાં વરસાદ નથી થયો ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદની શક્યતા બહુ હોય નહીં. અચ્છા મગનભાઈ, જે તે પ્રમાણે સ્કાયમેટની વાત કરી, સ્કાયમેટે સપ્ટેમ્બર માસનું અનુમાન બહાર પાડ્યું છે. એની અંદર એવું એમનું જણાવ્યું છે કે અલ નીનોની અસર, જે સુપર અલ નીનો બન્યો છે, એ સપ્ટેમ્બર માસમાં ગુજરાત માટે અત્યંત ભારે સાબિત થઈ શકે, ભારતના ચોમાસા માટે ભારે સાબિત થઈ શકે છે, તેવું પણ તેમનું અનુમાન છે. આપનું અવલોકન શું કહે છે? અલ નીનોની અસર ગુજરાતના સપ્ટેમ્બરમાં દેખાઈ શકે છે? એટલે એને જે વાત કરી છે એ હકીકત જ છે, એમાં કઈ ફેરફાર નહીં થાય. અલ નીનોની અસર તો છે જ ને, રહે જ. પણ હવે આ એક મધ્યપ્રદેશ ઉપર જે કઈ સિસ્ટમ આવી છે વરસાદની, જો એ કઈ ગુજરાતમાંથી આવે, લાભ મળી જાય તો સારી વાત છે. અચ્છા મગનભાઈ, તો ખેડૂતો માટે શું સલાહ આપશો આપ? જો પ્રથમ સપ્તાહમાં જ વરસાદ છે ને પછી વરસાદ નથી, તો ખેડૂતોને શું ધ્યાન રાખવું જોઈએ? પાણી વગર તો બીજો ખેડૂત કરી શું શકે? હવે એમાં તો આ જો કઈક 2, 4, 5 વરસાદ જો કોઈ વિસ્તારમાં પડી જાય તો એમાં ઘાસચારા સિવાય તો બીજું તો કઈક થઈ શકે નહીં. હવે એ તો પછી જેને જે કઈ નિર્ણય લેવા હોય એ લઈ શકે. મગનભાઈ, અત્યારે જે આ વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે, 2, 3 ને 4 સપ્ટેમ્બર, કેટલો વરસાદ અંદાજ આપ કેટલું અવલોકન કરો છો? કેટલો વરસાદ પડી શકે છે? કેટલા ઇંચ જેટલો વરસાદ પડી શકે છે? જો એ વરસાદ આવશે તો 2, 4, 5 ઇંચ સુધીનો વરસાદ થઈ શકશે. અચ્છા ઓકે. જી મગનભાઈ, આપ વીઆર લાઈવ સાથે જોડાયા, આટલી માહિતી આપી એટલા માટે ખૂબ ખૂબ આભાર.